સિરિયામાં આક્રમક હિંસા, 4 દિવસમાં 1000થી વધુના મોત, અસદના સમર્થકોની મહિલાઓ પર કરાયો જુલમ. સિરિયાના લતાકિયા અને તાર્તુસમાં સુરક્ષા દળો અને અસદના સમર્થકો અલાવી સમુદાય વચ્ચે હિંસા થોભવાનું નામ નથી લઈ રહી. 6 થી 10 માર્ચ દરમિયાન થયેલી હિંસામાં કુલ 1000 લોકોના મોત નીપજ્યા છે. આ વિસ્તારોમાં 72 કલાકથી પાણી અને વીજ સપ્લાય સંપૂર્ણપણે બંધ છે. મોતના આંકડા 2011ના ગૃહયુદ્ધ બાદ સૌથી વધુ છે. સિરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સ અનુસાર સિરિયન સુરક્ષા દળોએ 6 થી 10 માર્ચના 4 દિવસના ગાળામાં જ 1018 લોકોની હત્યા કરી હતી. બશર અલ અસદ ગયા વર્ષે ડિસેમ્બરમાં બળવા બાદ દેશ છોડીને રશિયા પલાયન કર્યું હતું. બાદમાં હયાત તહરીર અલ શામ એ સિરિયાની સત્તા પર કબજો જમાવ્યો હતો. HTSના લડાકુઓ હવે સિરિયન સેનાનો ભાગ છે. તેઓ અસદના સમર્થકો અને પૂર્વ સરકારના અધિકારીઓ પર અવારનવાર હુમલાઓ કરી રહ્યા છે. સિરિયન સરકારનું કહેવું છે કે બશર અલ અસદના સમર્થકોએ સુરક્ષા દળો પર હુમલો કર્યો હતો, જે બાદ હિંસા શરૂ થઈ હતી. બીજી બાજુ અસદના સમર્થકો અને લડાકુઓએ સુરક્ષા દળો પર તેમના રહેણાંક વિસ્તારોમાં બોમ્બ ફેંકવાની અને ગોળીબાર કરવાનો આરોપ લગાવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે સુરક્ષા દળોએ એક વ્યક્તિને પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે સ્થિતિ વધુ ખરાબ થઈ હતી. સરકારે લતાકિયા અને ટાટસમાં મોટી સંખ્યામાં સુરક્ષા દળોને તૈનાત કર્યા છે અને કર્ફ્યુનો આદેશ આપ્યો છે. રિપોર્ટ અનુસાર અલાવી સમુદાયના લોકોને ટાર્ગેટ બનાવી મારવામાં આવી રહ્યા છે, જેના લીધે રસ્તાઓ મૃતદેહોથી ભરેલા છે. આ સમુદાયની મહિલાઓને રસ્તા પર નિવસ્ત્ર પરેડ કરાવવામાં આવી રહી છે. અલાવી સમુદાય મોટાભાગે બશર અલ અસદને ટેકો આપે છે. તેનું મુખ્ય કારણ છે કે અસદ પોતે અલાવી સમુદાયના છે. તેમના પિતા સત્તા પર આવવાની સાથે જ તેમણે મોટી સંખ્યામાં અલાવીઓને સરકારી અને લશ્કરી હોદ્દાઓ પર નિયુક્ત કર્યા હતા. તેમણે સત્તા અને સંસાધનોમાં સીધો અને વિશાળ હિસ્સો મળવા લાગ્યો હતો. જો કે સિરિયામાં અલાવીની વસ્તી માત્ર 12% છે, જ્યારે સુન્ની વસ્તી 74% છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.